જે 3 માંગ છે, મુખ્ય માંગ છે કે 2 હેક્ટરની મર્યાદાની અંદર 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ આપવામાં આવે છે એ આપણું સંપૂર્ણ 3 લાખ રૂપિયાનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે અને જે મિત્રોએ પાક ધિરાણ ઉઠાવેલું ન હોય એના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકાર છે 3 લાખ રૂપિયાની રકમ જમા કરે. બીજી આપણી માગણી છે કે જે 2019નો પાક વીમો મંજૂર થયેલો હતો, કોર્ટના આદેશ પછી પણ આજ દિવસ સુધી સરકારે એ વીમો છે ખેડૂતોના એકાઉન્ટમાં નથી આપ્યો. એટલે કે 50% ખેડૂતના એકાઉન્ટમાં આવ્યો છે, 50% આજે પણ એ વીમાની રકમથી વંચિત છે. એ તમામ ખેડૂત ભાઈઓને એ 2019નો પાક વીમો મળી રહે. અને ત્રીજી અગત્યની માગણી છે કે જે ટેકાના ભાવે અત્યારે આજે 9 તારીખથી સરકારે જે આ ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે, આ ખરીદીની અંદર સરકારે 125 મણની જે જાહેરાત કરી છે એમ નહીં પણ જે કાયદા મુજબ 200 મણ છે એ ખેડૂતનો અધિકાર છે. દર વર્ષે 200 મણ છે એ સરકાર તરફથી ખરીદવામાં પણ આવે છે, પણ આ વર્ષે અન્યાય કરીને 125 મણ ખરીદે છે એની જગ્યાએ 200 મણ પૂરી મગફળી ખેડૂતોની ખરીદવામાં આવે અને એની સાથોસાથ જે વરસાદને કારણે, માવઠાને કારણે જે મગફળી પલળી ગયેલી છે આ મગફળી સરકાર નહીં ખરીદે તો વેપારી તો આમાં કોઈ જ પ્રકારે આપણી સાથે ન્યાય નથી કરી શકવાના. એટલે ખેડૂતોની પલળેલી મગફળી છે એ પણ સરકાર ટેકાના ભાવે ખરીદી લે. આ 3 આપણી જે મુખ્ય માંગ છે, જેની અંદર પાક ધિરાણ માફ, 2019નો વીમો અને આ ટેકાના ભાવનો મુદ્દો, આ ત્રણેય મુદ્દાને લઈને આપણે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છીએ કે દિવસ 12ની અંદર જો આપણા અલ્ટિમેટમને ધ્યાનમાં રાખીને દિવસ 12ની અંદર ત્રણેય મુદ્દાનું સોલ્યુશન સરકાર આપે, નહીતર આવનારા દિવસની અંદર અન્નજળનો ત્યાગ કરીને આપણે ઉપવાસ આંદોલન ઉપર જઈ રહ્યા છીએ. એટલે દરેક ખેડૂત ભાઈઓને જૂનાગઢ પધારવા માટે મારી ખાસ અપીલ છે. જય જવાન, જય કિસાન.